આજના વચનની વિષયમાં આપણે જવાના છે। ગુજરાતી ભાષામાં પ્રચાર રહેશે એને આજના વચનની વિષયમાં આપણે જવાના છે। તે પહેલાં ગયા શુક્રવારે આ વચનની વિષય શીખેલા। કયા વચન વિશે શીખેલા? એકબીજા પર પછી પ્રેમ કરશો તો શું થશો? છે ને દેવના શિષ્ય થશો। હા। નંબર 2, આપણે એકબીજા પર પ્રેમ કરશું તે શું થશું? દેવના આજ્ઞાનો પાલન કરશું। નંબર 3, એકબીજા પર પ્રેમ કરશું ને પડોશી પર પ્રેમ કરશું તો આપણે કેવા થશું? સંપૂર્ણ તેના નિયમને પાલન કરનાર થશું। હાલેલુયા। 3 વાતો શીખી ગયા હતા। એકબીજા પર પ્રેમ કરવાથી આપણે ઈસુના ચેલાઓ બની શકીએ છીએ। એકબીજા પર પ્રેમ કરવાથી આપણે પૂરા દેવની આજ્ઞાનો પાલન કરીએ છીએ। નંબર 3, કે આપણા પડોશી પર પ્રેમ કરવાથી આપણે સંપૂર્ણપણે તેના નિયમનું પાલન કરીએ છીએ। આમેન, હાલેલુયા। તો પ્રેમ કરવું પડે, પછી કરવું પડે કે નહીં? હા। એ જેવી રીતે પ્રભુ પિતા તેના વચન દ્વારા આપણી સાથે બોલે છે, આપણે સાંભળીએ છીએ પ્રિય વહાલાઓ, તો સાંભળનારા જ નહીં પરંતુ પાલન કરનારા બનીએ ત્યારે આપણા જીવનમાં તેનું પ્રતિફળ મળશે। આમેન, હાલેલુયા, હાલેલુયા। સારું, આજના વચનના વિષયમાં આપણે જોવાના છે। તમે પ્રભુની પાસે આવીને નમી જશો તો પ્રભુ તમારું સાંભળી લેશે। આજનો વચનનો વિષય છે, તમે પ્રભુ પાસે આવીને નમી જશો તો પ્રભુ તમારું સાંભળી લેશે। પછી ગમે તે વિનંતી હોય, તમારા પારિવારિક રીતે વિનંતી હોય કે બીજાના માટે વિનંતી હોય, વ્યક્તિગત જીવન વિશેની વિનંતી હોય, ગમે તે ચીજ, ગમે તે વસ્તુ દેવની પાસે તમે માગશો તો તેના જવાબ પ્રભુ આપશે। આમેન, હાલેલુયા, હાલેલુયા। ફક્ત દેવની પાસે આવીને નમી જવાનું છે અને તે કહે તે પ્રમાણે સાંભળીને તેના આધીનતામાં રહેવાનું જરૂર છે। જ્યારે દેવના લોકો નમી જશે તો પ્રભુ એની પ્રાર્થના સાંભળી લેશે। આમેન। દેવના લોકો નમી જશે તો પ્રભુ એની વિનંતીનો ઉત્તર આપશે। આપણે જવાબ પામવા માટે ને જવાબ લેવા માટે જીવતા દેવની હાજરીમાં આવી ચૂક્યા છીએ। આમેન, હાલેલુયા। ટાઈમ કાઢીને ગામ છોડીને આપણે આપણું કામ છોડીને આવ્યા છે તો આપણે એ જ શીખવાનું છે પ્રિય વાલાઓ, દેવની પાસે આવીને નમી જવાનું છે। દેવના ચરણે નમવાથી આપણા જીવનમાં ઘણો ફાયદો મળી શકે છે। સારું, પ્રભુ તરફથી આપણને આ વચન મળ્યું છે એટલે આપણે આજના વચનના વિષયમાં આપણે જઈ રહ્યા છે। તો આવું વચન શીખશું અને વચન કાઢશું। વચન આપણે કાઢશું યશાયા પ્રબોધકના પુસ્તક અને તેમના અધ્યાય 58મો અધ્યાય। શરૂઆત કરવાના છે આપણે યશાયા પ્રબોધકના પુસ્તક ઉપાસ વિશેના તેમાં શબ્દોમાં આપણે શીખવાના છે। યશાયા તેના 58મો અધ્યાય અને કલમ નંબર વચન વાંચવાના છે 5મી કલમ। હું જે ઉપવાસ પસંદ કરું છું, હું જે ઉપવાસ પસંદ કરું છું। હાલેલુયા। આપણે દરેક બાળકો દેવને પાસે આવ્યા છે ઉપવાસ કરીને। કેવા? ઉપવાસ કરીને આવ્યા છે। કંઈકને આજ્ઞા કહેવામાં આવે છે તમે ઉપવાસ કરીને આવજો। હા, પ્રાર્થના સાથે આવજો, વિશ્વાસ સાથે આવજો। જે પ્રભુનું માને છે, તેનું સાંભળે છે, તે દેવની ઉપસ્થિતિમાં ઉપવાસ કરીને દેવના હાજરીમાં આવે છે। આમેન, હાલેલુયા, હાલેલુયા। આજે આપણે ઉપવાસ સાથે કેટલા જણાવ્યા છે? બતાવ્યા? હા, ઉપવાસ સાથે એટલા બધા આવેલા છે, બરાબર ને? હા, પ્રભુનો તમે પ્રભુનો અવાજ સાંભળો છો એટલે પ્રભુ બી તમારું સાંભળવા જઈ રહ્યો છે। આમેન, હાલેલુયા। તો દેવના વચન કહે છે પ્રિય વહાલાઓ કે હું એવું કહે છે, હું જે ઉપવાસ પસંદ કરું છું। અને શું કહે છે પછી? તે આવો હોય જે દિવસે માણસ આત્મા કષ્ટ કરે, જે દિવસે માણસ એટલે ભાઈ હોય કે બહેન હોય કે જુવાન હોય, આપણે વ્યક્તિગત સમય પર ઉપવાસ કરીએ છીએ, આપણા પરિવાર માટે ઉપવાસ કરીએ છીએ, આપણે બીમાર છે તો બીમાર માટે નીકળે એ માટે આપણે ઉપવાસ કરીએ છીએ, આપણને સંતાનનો આશીર્વાદ મળે એ માટે પણ ઉપવાસ કરીએ છીએ।
સંતાનના આશીર્વાદના માટે બંને જોડાજોડને કહેવામાં આવે છે તમે ઉપવાસ સાથે આવજો. અને જે આજ્ઞાકિત રહી છે તેના વાલાઓ તે ઉપવાસ રહીને દેવને ચરણે નમી જાય છે. આમેન. અને કઈક વ્યક્તિ એવું હોય કે એક જણા ઉપવાસ કરે એક જણા નહીં કરે. હા, તેનો ખેંચદાર. કારણ એક વ્યક્તિ ચર્ચમાં જતા હોય કોઈક સમય પર નહીં જતા હોય, એવું બી બની શકે. કે સક્રિય એકલી જ આવે છે બિચારી ઉપવાસ સાથે સાથે. અને કંઈક ને પતિ પત્ની વિશ્વાસ સાથે દેવની ઉપસ્થિતિમાં ઉપવાસ કરીને આવે છે. તો બાઇબલ એવું કહે છે કે તમારો ઉપવાસ એવો હોય કે હું તમારું ઉપવાસને પસંદ કરું. આમેન. હાલેલુયા. મારી પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે દરેક વ્યક્તિઓ અલગ અલગ પ્રકારની વિનંતીઓ માટે ઉપવાસ કરીએ છીએ. આજે અમારી મંડળીના ઠરાવ છે કે મહિનામાં પહેલા અઠવાડિયામાં 3 દિવસ ઉપવાસ પ્રાર્થના. દર મહિનામાં પહેલા અઠવાડિયામાં ઉપવાસ પ્રાર્થના કરવાનું છે અને અમે કરીએ છીએ. અમે ફક્ત એ જ માટે કરીએ છીએ મંડળીના અંદર દેવનું કામ થાય. હાલેલુયા. મંડળીના અંદર નવા આત્મા આવીને બચી જાય. કોઈક દુઃખી વ્યક્તિ હોય તેને દિલાસો મળી જાય. કોઈ બંધનમાં હોય તો બંધનમાંથી આઝાદી થઈ જાય. કોઈ પાપમાં હોય તો પાપમાંથી બી મુક્ત થઈ જાય. કોઈ રોડતા હોય તેને રોડતા આંસુ લૂછાઈ જાય. એનો બોજમાં હોય તો બોજમાંથી એ હલકા થઈ જાય. ચાહે નાની મંડળી હોય, પરંતુ દેવની ઉપસ્થિતિમાં ઉપવાસ કરીએ છીએ તેનું પ્રતિફળ પ્રભુ અમારા જીવનના અંદર બતાવે છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. તો પ્રિય ભાઈઓ અને બહેનો, વચન એવું કહે છે પ્રિય વહાલાઓ કે તમારો ઉપવાસ એવું હોય. અને પછી જે દિવસે માણસ આત્મા કષ્ટ કરે, જે દિવસે માણસ આત્મા કષ્ટ કરે તે દિવસ આના જેવો હોય. તે એના જેવો હોય પોતાનું ડોકું સરકટની પેઠે નમાવવું. નમાવવું. આજનો વચન વિષય છે દેવની આગળ નમી જવું, કે દેવ તરફથી આપણને જવાબ મળે. હાલેલુયા. તો શું કહે છે એ જ લીટી વાંચી કરજો. પોતાનું ડોકું સરકટની પેઠે નમાવવું. પોતાનું ડોકું પોતે તમે દેવની હાજરીમાં એવા નમી જાઓ, એવા ઝૂકી જાઓ કે આકાશને પિતા તમારા નમવું રાજી થઈ જાય. આમેન. હાલેલુયા. પ્રિય વહાલાઓ, દેવની હાજરીમાં એવો નમી જાઓ, એવી રીતે આધીનતા બનો, એવી રીતે આજ્ઞાકિત બનો કે એવી રીતે આધીનતા બને આજ્ઞાકિત બનીને તમે નમી જાઓ કે તમને તેનું પ્રતિફળ મળે. પ્રિય વહાલાઓ, આજ આપણે દેવના લોકો છીએ તો દેવના ઉપસ્થિતિમાં આપણે નમી જવાનું છે. જીવનમાં પરિસ્થિતિ કોઈ બી ખરાબી આવે, કોઈ બી લોકો સતાવે, નિંદા કરે, કઈ બી રૂકાવટ કરે, પરંતુ આપણું દોડ છે તેના દોડમાં આપણે પાછળ નહીં થવાનું. હાલેલુયા. આપણી મહેનત કરી રહ્યા છે તેનું મહેનતનો પ્રભુ તો ફળ આપશે, પરંતુ વહાલાઓ કોઈ માણસને સાંભળીને, કોઈ મિત્રને સાંભળીને, કંઈક સગાવાલા વ્યક્તિને સાંભળીને આપણે પાછળ નહીં થઈ જવાનું. આપણે નમી જવાનું દેવના હાજરીમાં, નમી જવાનું દેવના હાજરીમાં, ઝૂકી જવાનું દેવના હાજરીમાં. તેનો પ્રતિફળ દેવ તરફથી આપણને મળશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. તમે જતા હોય તો તમને રસ્તે કોઈ બી વ્યક્તિ મળે તે બી સતાવી શકે. હા વહાલાઓ, દેવના હાજરીમાં આવતા હોય તે સમય પર તમારા ઘરમાંથી, પરિવારમાંથી બી કોઈ વ્યક્તિ રૂકાવટ કરે, પરંતુ તમે જીવતા દેવની હાજરીમાં એવી રીતે નમી જાઓ કે તમારા મુખમાંથી શબ્દ કંઈક ઉઘાડો નહીં, કાઢો નહીં. હા, એટલું નમી જાઓ. અમે જીવતા દેવની હાજરીમાં નમી જઈએ છે. અમારી વિનંતી, અમારું કષ્ટ, અમારું મહેનત, અમારું પરિશ્રમ, અમારી આંસુ અમે દેવની ઉપસ્થિતિમાં આજ્ઞા પાલન કરીએ છીએ તેનો પ્રતિફળ પ્રભુ અમને આપશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા પ્રિય ભાઈઓ અને બહેનો, વચન કહે છે તમારું ડોકું વ્યક્તિગત, તમારું ડોકું દેવની આગળ સટકાટને સંબંધ એવું નમાવો કે જેથી કરીને આકાશના પિતા તમારા પર રાજી થઈ જાય. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે દેવની હાજરીમાં ઉપવાસ કરીએ છીએ, દેવના હાજરીમાં આવીએ છીએ તો દેવની ઉપસ્થિતિમાં નમી જવાનું જરૂર છે. આમેન. તેનું સાંભળવાનું છે અને તેનું આધીન રહેવાનું છે. તે આપણને શું કહેવા માગે છે, આપણને કેવી વાતો શીખવાડે છે, જેટલું આપણે તેનું સાંભળશું તેટલું દેવ આપણું સાંભળશે. આમેન. આપણે જેટલું તેની આગળ નમી જશું તેટલું પ્રભુ સમય પર આપણને બી ઊંચું કરશે. આમેન.
હાલેલુયા. નમવાનું સમય આવે ત્યારે નમી જાવો, ઝૂકવાનું સમય આવે ત્યારે ઝૂકી જાવો. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુના વચન કહે છે તમે મારી ઉપસ્થિતિમાં નમી જશો અને મારી ઉપસ્થિતિમાં હાથને જોડી દેશો, મારી ઉપસ્થિતિમાં તમે નમ્ર બની જશો તો હું નક્કી તમારું સાંભળી લઈશ. હાલેલુયા. આપણે પ્રત્યેક ઈચ્છા રાખીએ છીએ પ્રભુ મારું બી સાંભળવું જોઈએ, પ્રભુ મારું બી સાંભળવું જોઈએ. ખરેખર પ્રભુ સાંભળે છે. હા, પરંતુ નમવાનો સમય આવે ત્યારે નમી જવાનું છે. હા, પ્રભુ કહે છે સહન કરી લે બેટી બેટા, સહન કરી લે મારી દીકરી દીકરા, ત્યારે સહન કરી લો. તમારા જીવનમાં કદાચ પરીક્ષણો એવી બી હોય કે તમે સહન કરતા શકો નહીં. એવી રીતે વહાલાવો તમારા જીવનમાં કોઈ બી સંકટ આવીને શેતાન નાખી દે તો બી તમે ગભરાશો નહીં. માં સાક્ષી હે, અહીં જૂના સસ્તાને હે અને માં પોથરિયા થયા બેન વર હે ये પેને ખૂબ માઇન દવા લેદી તી કે નહીં હારો યો અને માઇન દાસીવે ફોન કોયો અને ફોન વે પણ પ્રાર્થના કાઢી અને હિયની અને દાસીમાં હાટી પ્રાર્થના કોઈ અને તેલ પાઈ પિયા આખ્યો તી પીધો અને માં પોથરિયા થયા બેની કીટની તે યો કીટની મેં પ્રોથરી બાર બેમની આથી અને ઘણી દવા લેથાથી નહીં હારી પરંતુ દાસી પ્રાર્થના કોઈ અને પ્રાર્થના દ્વારે એક માન છુટકારો દેનો અને ડૉક્ટર હે કે આખ્યો કા તું રિપોર્ટ કરાવ અને રિપોર્ટ કરાવ્યો અને પાસે હે કે આખ્યો કા એક રિપોર્ટ તપાસમાં એનો તો એક નોર્મલ રિપોર્ટ એનો માટે દેવાના ખૂબ લાખો ધન્યવાદ ધામ અને દાસીપણે આભાર માનું. પ્રભુ કહે છે તમે નમી જાઓ. હાલેલુયા. તમે નમી જશો તો તમારો આકાશના પિતા તમારું સાંભળી લેશે. તમે નમી જશો તો તમારો આકાશના પિતા તમારા પર રાજી થશે. તમે નમી જશો તો આકાશના પિતા તમારા પર પ્રસન્ન થશે. તમે નમી જશો તો પ્રિય વાલાવો આકાશના પિતા સ્વર્ગ તમારા માટે ઉઘાડી દેશે. અરે પ્રિય વાલાવો તમે નમી જશો તો આકાશના પિતા તમારા પક્ષમાં રહીને લોડી પણ લેશે. આમેન. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે મારી પ્રિય ભાઈઓ અને બહેનો વચન એવું કહે છે કે તમે સરકટના સમય હા શું કહે છે? એ જ લીટી વાત. પોતાનું ડોકું સરકટની પેઠે નમાવો, પોતાનું ડોકું સરકટના સમાન તમે નમાવો. એ પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું. જૂના ઇતિહાસમાં જૂના કરણમાં લોકોને એવી આજ્ઞા આપવામાં આવી હતી અને એવી આપવામાં આવી હતી કે તમારું ઉપવાસ એવી રીતે રાખે કે તમે ટાટ પહેરો અને પ્રભુને ઉપસ્થિતિમાં લીન અને દીન બનો. આજના જમાનામાં આપણે જૂના કરણના નથી, નવા કરણના લોકો છીએ તો આપણે ટાટ પહેરાતા નથી. પરંતુ એ વાત એ છે કે પ્રિય વાલો દેવની ઉપસ્થિતિમાં નમી જવાનું છે. હાલેલુયા. કપડું કેવું બી પહેરેલું હોય તેનો કંઈ મતલબ નહીં. હા, કપડું કેવું બી હોય તેનું કોઈ મતલબ નહીં, પરંતુ આંતરિક જો હૃદય છે એ દેવની ઉપસ્થિતિમાં શું કરવાનું છે? દીંગ બનાવવાનું છે, નમાવાનું છે. આપણે કેટલા બી મોટા હોય, કેટલા બી જ્ઞાની હોય, કેટલા બી બુદ્ધિમાન હોય, કેટલું બી આપણે શીખેલા હોય, કેટલું બી આપણે બધી વાતોમાં જાણતા હોય, પણ તો બી છતાં જીવતા દેવની ઉપસ્થિતિમાં શું કરવાનું છે? નમી જવાનું છે. હાલેલુયા. નમવાનું સમય આવે ત્યારે નમી જવાનું જરૂર છે. બાંધી રાખે. હા, મેં ઘણા લોકોને જોયા છે, ઘણા લોકોને જોયા છે. હાથ જોડો ત્યારે હાથ બાંધી લે, આંખ બંધ કરો ત્યારે આંખ ખોલીને મને જોયા કરે. હા, એ બી મેં ઘણા લોકોને જોયા છે. ઘૂંટણા ટીકાવો, ઘૂંટણા પડી જાય તો પગ વાળી લે. અરે એવું કદી પણ કરવાનું નહીં. આપણે જીવતા દેવની ઉપસ્થિતિમાં નમી જવાનું છે. હાથ જોડવાનું એ બી નમ્રતા બતાવે છે. વાલાવો આંખ બંધ કરવાનું, દેવની ઉપસ્થિતિમાં ઘૂંટણે ટેકાવાનું એ બી દેવની ઉપસ્થિતિમાં નમ્ર બતાવે છે. જેટલું આપણે દેવની ઉપસ્થિતિમાં નમી જશું તેટલું ફાયદો આપણને મળશે. આમેન. જ્યારે તમે સાચા હોય, સાચું જીવન તમારું છે, ત્યારે તમને ઉચ્ચ કરવા માટે, તમને ખીજવાડા માટે, ગુસ્સો લેવાવાળા માટે તમારા પરિવારને કોઈને ઉપયોગ કરશે શૈતાન. હા, ઉપયોગ કરશે. બોલશે કે નહીં, વાદ વિવાદમાં પડી જશે કે ચર્ચા ચર્ચીમાં પડી જશે કે મારી સાથે લડવા ઉઠશે કે ઘણું બધું શૈતાન યોજના કરશે.
પરંતુ દેવના લોકો સારું હોય કે ભૂંડું હોય, હર વાતો તમે સહન કરીને નમી જાઓ. હાલેલુયા, હાલેલુયા. જેટલું નમશો તેટલું તમને ફાયદો મળશે. આમેન. માણસ એક વાત કરે, બે વાત કરે, એ 2-3 માણસની વાત માણસને સહન ન થતી હોય તો કેવી રીતે આકાશના પિતાને તમે રાજી કરી શકશો? પ્રિય વહાલાઓ, તમે ઘણું સહન કરો અને ઘણી વાતમાં નમી જાઓ. આમેન. જેટલું નમશો વહાલાઓ તેટલું તમારા જીવનના અંદર ઈશ્વર જવાબ મળશે. હા પ્રિય વહાલાઓ, તમે કોઈ બી બાજુમાં હોય, થાકી ચૂક્યા હોય, તૂટી ચૂક્યા હોય, પ્રભુ તમારું જીવન ચરિત્ર જાણે છે. પ્રભુ તમારા પરિશ્રમ બી જાણે છે. પ્રભુ તમારું મહેનત બી જાણે છે. તમે કેવા છો અને કના ઘરના છો, કયા ગામના છો, કયા સ્થળ રહો છો, તમે કેવા વ્યક્તિ છો, પ્રભુ બધું જ જાણી લે છે. હા, એવું નથી કે દેવ તમને નથી જાણતો, એવું નથી પ્રિય વાલાઓ, દેવ તમને જાણે છે. આમેન. હાલેલુયા. કેટલા વર્ષથી, કેટલા મહિનાથી, કેટલા દિવસોથી તમે કેવા દિવસોમાંથી પસાર થઈ રહ્યા છો, પ્રિય વહાલાઓ, એ પ્રભુ તમને જાણે છે. પરંતુ એક વાત મારો પ્રભુ ને તમારો પ્રભુ મને ને તમને એ વાત શીખાડે છે, તમે દેવની હાજરીમાં આવીને નમી જાઓ. આમેન. હાલેલુયા. સારા હોય તો બી નમી જાઓ. હા, કોઈક વ્યક્તિ કે અમે સાચા છે ને કેવી રીતે નમવાનું? નહીં નમવાનું. અમે એને નમાવાના છે. કને? આ અમારા દુશ્મનને, કને? આ અમારા વિરુદ્ધ કરનારને, કને? આ અમને દુઃખ દે એને નમાવાનું છે. હવે માફી માંગવા, હું નહીં માફી આપું, હું તો સાચો કે નહીં. આવું અભિમાન કોઈ દિવસ તમને આગળ નહીં લઈ જશે. સાવધાન. દેવના લોકો સાંભળો પ્રિય વહાલાઓ, નમી જાઓ. હાલેલુયા, હાલેલુયા. અભિમાન કોઈ દિવસે કોઈને આગળ નહીં લઈ જશે. અભિમાન એક દિવસે ગર્વિષ્ઠ અને અભિમાન એક દિવસે તોડી પડશે. તમને આગળમાં કોઈ દિવસે સફળતા તમે નહીં જશો. માટે પ્રિય વહાલાઓ, પ્રભુના વચન કહે છે નમો, 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 તો નમી જઈએ. આમેન. પ્રિય વહાલાઓ, દેવના લોકોના જીવનમાં હંમેશાના માટે દેવના ઉપસ્થિતિમાં નમો. દેવના વચનો લઈને સાંભળીને તમે નમો. તેની આરાધના કરવા માટે બી તમે નમો. સમય પર આરાધના કરીએ છીએ પ્રિય વહાલાઓ, ત્યારે આપણા મનથી બુદ્ધિથી નહીં, પરંતુ એવી રીતે આપણા જીવનના અંદર રાજાઓ કા રાજાલા, પ્રભુ કા પ્રભુ છે તેનું નામ ઊંચું કરવા માટે શરમાએ નહીં આરાધના કરીએ. હાલેલુયા. હાથ ઊંચા કરીને બી આરાધના કરીએ, તાળી પાડીને બી આરાધના કરીએ, નાચી કૂદીને બી આરાધના કરીએ. રાજાઓ કા રાજા, પ્રભુ કા પ્રભુ, તેના ચરણે નમી જઈએ. આમેન. કારણ કે ઈશ્વર મહિમાવંત પિતા આપણા પર એવી જ રીતે અપેક્ષા રાખે છે કે મારા લોકો મારી આરાધના કરે, મારા લોકો મારી પાસે આવીને નમી જાય, મારા લોકો મારું સાંભળે, મારા લોકો મારી આજ્ઞા પાલન કરે. અને પ્રિય વહાલાઓ, જ્યારે જ્યારે દેવના લોકો દેવની ઉપસ્થિતિમાં નમી જાય છે, ત્યારે વહાલાઓ તેના જીવનમાં ગમે તે બંધન હોય, ગમે તે શ્રાપ હોય, ગમે તે અંધકારની તાકાત હોય, ગમે તે રૂકાવટ હોય, સગળા બંધનો તોડવા માટે ઈસુ ખ્રિસ્ત તેને પક્ષમાં આવીને લોડી લેશે. આમેન. હાલેલુયા. તે નમી ગયેલા વ્યક્તિનો સમય પર વહાલાઓ તેના પ્રગતિ થશે. નમી ગયેલા વ્યક્તિ દિલ પ્રતિ દિલ આશીર્વાદિત આગળ વધશે. નમી ગયેલા વ્યક્તિના જીવનમાં હર ક્ષેત્રમાં સફળતા જશે. નમી ગયેલા વ્યક્તિ હર ક્ષેત્રમાં આશીર્વાદિત થશે. નમી ગયેલા વ્યક્તિના વહાલાઓ પ્રભુ સાંભળી લેશે. આમેન. જેટલા વ્યક્તિ પ્રભુની હાજરીમાં નમી ગયેલા હોય, નમીને ચાલતા હોય, તેના સિંગને ઈશ્વર ઊંચું કરશે. આમેન. કારણ કે દેવની આગળ એવી રીતે નમી ગયેલા છે. મારા ભાઈઓ બહેનો, જેટલું નમશું તેટલું આપણું ઘર પરિવાર સુરક્ષિત રીતે રહેશે. આમેન. જેટલું નમશું તેટલું પ્રિય વહાલાઓ આપણે પ્રભુના અંદર વળખાનારા અને આશીર્વાદના દીકરા દીકરી તરીકે બનશું. આમેન. જેટલું નમશું તેટલું પ્રિય ભાઈઓ બહેનો આપણા પર દેવનો અભિષેક પર રહેશે. આમેન. અને જેટલું નમશું તેટલું મારા ભાઈઓ અને બહેનો, હું તમને કહું છું કે તમે સામાન્ય દીકરા દીકરી નહીં, પરંતુ તમે રાજાઓ કા રાજા, પ્રભુ કા પ્રભુ, તેના દીકરા તરીકે, દીકરી તરીકે આ પૃથ્વી પર પણ તમે વળખાશો. આમેન. હાલેલુયા, હાલેલુયા. પિતા, પુત્ર, પવિત્ર આત્માને આપણે તાળીથી મહિમા આપીએ. ધન્યવાદ યેસુ. હાલેલુયા. શું કહે છે? વાંચો, એ જરા વાંચો.
પોતાનું ડોકું સરકટની પેઠે નમાવવું બધાનું ડોકું સરકટલા બેઠે તમે નમાવો, ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું. બધાનું હેઠળ રાખ અને પાથરું બનાવો અને ટાટનું પાથર બનાવો. એવી રીતે નમવું આ જૂના ઇતિહાસના અંદર એના દેવના એક યશાયા પ્રબોધક દ્વારા ઇસ્રાયેલ લોકોને કહેવામાં આવ્યું હતું. હા, અને પ્રિય વહાલાઓ, આપણે નમવાનું છે તો ઘૂંટણે પણ આવીને પણ નમવાનું છે. આમેન. નમવાનું છે, દેવની હાજરીના અંદર હાથ જોડીને બી નમવાનું છે. વહાલાઓ, એટલું કારણ કે વહાલાઓ આપણે જીવનના અંદર દેવ જવાબ આપે. આમેન. આપણે જવાબ પામવા માટે આવ્યા છે. કોઈક વ્યક્તિ દેવની ઉપસ્થિતિમાં 40 દિવસ ઉપવાસ રહે છે, કોઈક વ્યક્તિ 20 દિવસ ઉપવાસ રહે છે, કોઈક વ્યક્તિ 21 દિવસ ઉપવાસ રહે છે, કોઈક વ્યક્તિ કરોક ઉપવાસ રહે છે. ઘણું મહેનત કરો છો. દેવ કહે છે તમારો મહેનતનો પ્રતિફળ હું આપીશ. આમેન. નમી ગયેલા વ્યક્તિના માટે સ્વર્ગ ખુલ્લું કરવામાં આવશે. નમી ગયેલા વ્યક્તિને ફરી હું કહું છું પ્રિય વહાલાઓ, તમે ખાલી હાથે નહીં જશો. તમે તો કંઈક દેવ પાસેથી પ્રાપ્ત કરીને તમારા ઘર તમે જશો. આમેન. નમી ગયેલા ઝૂકી ગયેલા વ્યક્તિ કોઈ દિવસે શરમિત નહીં થશે. હા, શૈતાન શરમિત કરવા માટે યોજના કરશે, પરંતુ સાચો કોણ છે ને જૂઠું કોણ છે એ તો પારખનાર આકાશનો પિતા છે. આમેન. હાલેલુયા. પ્રિય વહાલાઓ, તમને શરમિત કરવા માટે શૈતાન ઘણું બધું કંઈ ને કંઈ કાવતરા કરશે, પણ એક દિવસે નમી ગયેલા વ્યક્તિનો સિંગને પ્રભુ ઊંચું કરશે. આમેન. હાલેલુયા. આજે તમે બોર બી ઉતાર્યો હોય ને કોઈકના પાણી કમી થઈ ગયું હોય, તમને માલુમ છે કોઈક વ્યક્તિ વાતો બી કરી હોય, તમારો બોર નહીં ચાલશે, તમે કોઈ બોલશો નહીં. તમે નમી જાવો દેવની હાજરીમાં, નમી જાવો દેવની હાજરીમાં, તૂટી જાવો દેવની હાજરીમાં, તમે પતાનું તોડો દેવની હાજરીમાં. પ્રભુ તું મને ઓળખે છે, પ્રભુ તું મને જાણે છે, એમ કરીને તમે દેવની ઉપસ્થિતિમાં તૂટો અને દેવની ઉપસ્થિતિમાં નમો, કે જેથી કરીને તમારો હકનો આશીર્વાદ છે તે આશીર્વાદ દેવ તમારા હાથમાં જ આપશે. આમેન. હાલેલુયા. શૈતાન કરે કેટલું બી, પરંતુ વહાલાઓ શૈતાનના હથિયારને ઈશ્વર તોડી પાડશે. દેવના વચન કહે છે ને, શત્રુના હરેક યોજનાઓને ઈશ્વર નિષ્ફળતા કરશે. કેવલ દેવના લોકો દેવની હાજરીમાં નમીને પ્રાર્થના કરવાના કારણે દેવ એને જવાબ આપશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. આ ઠેકાણે ઘણા લોકો છે કઈ કેન્સરની રોગથી પીડાલા, અને ઘણા વ્યક્તિઓ છે એ કે એને પેટનો અંદર નાની નાની ગાંઠો પણ છે, પરંતુ પવિત્ર આત્મા મને વાત કહે છે તમે નમી જઈને દેવના હાજરીમાં ઝૂકી જશો, રોડી પડશો, તમારા શરીરમાંથી આ રોગ ઈશ્વર મટાડી દેશે. હાલેલુયા. જે તમને અશક્ય લાગે છે, શું થશે મારી જિંદગી, શું થશે, ઈશ્વર કહેશે હું તમને બચાવી લઈશ, પણ તમે નમી જશો ત્યારે. આમેન. હાલેલુયા. હાલેલુયા. આજે ઘણી બહેનો આ ઠેકાણે રોડીને આવી છે, પોતાના પતિ એને ઘણું તકલીફ દે છે, પરંતુ દેવનું વચન કહે છે તમે નમી જશો તો એક દિવસે તમારા પતિને ઈશ્વર ઉદ્ધાર કરશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિય ભાઈઓ બહેનો, આજે કેટલાક લોકો આ જગ્યા પર આવ્યા છે, એના શરીરના અંદર એક જ પ્રકારના બીમાર નહીં, એક જ બીમાર એના શરીરમાં નથી, અલગ અલગ પ્રકારની બીમારો છે. એક જ વ્યક્તિના શરીરમાં અનેક પ્રકારની બીમારનો બંધનોમાં આવ્યા છે. તમે નમી જશો તો તમારા શરીરમાંથી બંધન ઈશ્વર તોડી નાખશે. હાલેલુયા. કંઈ દવાખાને ગયા છે, દવાખાને ગવાથી એનો રિપોર્ટ બિલકુલ નહીં લાવ્યો છે, નહીં લાવ્યો છે, કંઈ છે નહીં, કે બીમારું જ નથી પણ એને સારું નથી. ડૉક્ટર કહે છે બીમારું જ નથી પણ એનું સારું નથી. દેવ કહે છે તું નમી જશે તો ડૉક્ટરને વેદના વેદ, જે મહાન પ્રભુ પરાક્રમી સનાતન પિતા છે તે તમારી મુલાકાત કરી લેશે અને તમારા શરીરમાંથી બંધનો તોડવામાં આવશે, રોગને કાઢી નાખવામાં આવશે. તમે ઈસુના નામમાં સાજા થશો. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રિય વહાલાઓ,
કેટલીક દીકરીઓ પણ છે. માંગ આવ્યું છે, કેટલીક વાર નિષ્ફળતા ગઈ છે. એવી દીકરી રોડતા આંખમાં આંસુ સાથે આવી છે. તમે નમી જશો, પ્રભુ તમારું ભવિષ્ય બનાવશે. આમેન. સાથી જીવન દેવ તરફથી તમને મળશે. હું દેવની હાજરીમાં રહીને કહું છું, પ્રિય વહાલાઓ, પ્રભુના દીકરાઓ, મારી પ્રિય વહાલી બહેનો, તમે દેવની હાજરીમાં નમી જાઓ. નમી જશો તો દેવના ચમત્કારને તમે ખેંચી લાવશો. હાલેલુયા. પ્રભુના નામમાં સ્તુતિ થાઓ. નંબર 2, આપણે 3 જગ્યા પર વાંચવાના છે. વચન વાંચીશું. બીજા કાળવંતના પુસ્તક તેમના અધ્યાય 7મા અધ્યાય 14મી કલમ જરા વાંચીએ. 15મી કલમ 14-15. ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે, મારા નામથી ઓળખાય છે, તેઓ નમી જશે. હાલેલુયા. આ ઠેકાણે બી એ જ શબ્દ આપણને જોવા મળે છે. ત્યારે મારા લોક એટલે આપણે તેના લોકો છીએ, છે કે નહીં? હા, તેના લોક છીએ. એવું કોઈ વ્યક્તિ વિચારવાનું નહીં, હું પહેલી જ વાર આવ્યો છે હું કે દેવને લોક બની શકું. ના, તમે બધા દેવના પ્રિય છો. પ્રત્યેકના માટે ઈસુએ લોહી પાડી છે. દેવના રક્તથી હું ને તમે બધા આપણે ખરીદેલા છીએ. આપણે તેના છીએ. આમેન. કોના છે? દેવના છીએ. હા, ત્યારે પ્રભુ શું કહે છે? ત્યારે મારા લોક નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે. અને પ્રાર્થના કરશે. જેટલું આવડે તેટલું પ્રાર્થના. હા, આજે કોઈક વ્યક્તિ કહે મને પ્રાર્થના નથી આવડતું. તમે જ કરી લો, પ્રાર્થના આવડશે. તમે કરવા માંગશો તો પ્રભુ તમને શીખવાડશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. કઈક સમય કઈને કહેવામાં આવે છે તું આંખ બંધ કર, હાલેલુયા બોલ. તો બી કોઈક બોલવા, કોઈક સમય એવું બને કે કોઈક બોલવા તૈયારી નહીં થાય, મુખમાંથી અવાજ જ નહીં નીકળે, એવું બી બની જાય છે. પરંતુ હું તમને કહું છું પ્રિય વહાલાઓ, તમે દેવની સાથે બોલતા શીખશો તો પ્રભુ તમને બધી જ વાતોમાં શીખવાડશે. આમેન. હાલેલુયા. દેવના લોકોના જીવનના અંદર પ્રભુએ વચન દે એ વાતો કરી છે કે તમે નમી જશો અને જઈને પ્રાર્થના કરશો. હા, પ્રાર્થના કરવાની જરૂર છે. વહાલાઓ, જેટલું આપણે પ્રાર્થના કરશું અને પ્રાર્થનામાં નમી જશું, વહાલાઓ હર વાતોમાં દેવની ઉપસ્થિતિમાં નમી જશું તો વહાલાઓ દેવના ચમત્કારને આપણે જશું. આમેન. હાલેલુયા. સમય પર આપણે કહીએ છીએ એટલા વર્ષથી વિશ્વાસ, એટલા સમયથી હું દોડી રહ્યો છું, એટલી સમયથી દોડી રહ્યો છું, એટલા સમયથી હું સહન કરું છું, એટલા સમયથી હું બધું બેઠું છું, તો પણ મને જવાબ મળતો નથી. વહાલાઓ, આપણું મુખને આપણે કંટ્રોલ કરીએ, નમી જઈએ. કારણ કે દેવ છે, આપણે માણસો છીએ. હા, તે દેવ છે, આપણે માણસો છીએ. પ્રિય વહાલાઓ, દેવની સાથે કોઈ દિવસે આપણને લડાઈ ઝઘડા નહીં કરી શકાય. તે દેવ છે. દેવ જે કરે છે તેના લોકોના માટે સારું જ કરે છે. હાલેલુયા. કોઈને ખોટું કરતો નથી દેવ. જે કરે છે દેવના લોકોના માટે ભલું જ કરે છે. હા, મોટે ભાગે જવાબ નહીં મળે, ચિંતા નહીં કરશો, તેનો જવાબ બી પ્રભુ આપશે ને આપશે. તમે ધીરજ રાખો, ધીરજ રાખો. બાઇબલ કહે છે ધીરજ લાંબી એ પવિત્ર આત્માનો એક ફળ છે કે નહીં? હા, તો પવિત્ર આત્માનો ફળ બી આપણા જીવનમાં લાગેલો હોવો જોઈએ. જ્યારે મારા લોકો નમી જશે અને પ્રાર્થના કરશે તો ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે. પ્રાર્થના કરીને મારું મુખને શોધશે. પ્રભુ, તમારી યોજના શું છે મારા જીવન માટે, મારા પરિવાર માટે? પ્રભુ, મારા વ્યક્તિગત જીવન માટે તમારી ઈચ્છા શું છે? તું મને બતાવ, તું મને શીખાવ, તું તારા ભક્ત મારફતે જણાવ. તમે કહેશો અને શોધશો તો પ્રભુ તમારી મુલાકાત કરી લેશે. હાલેલુયા. હાલેલુયા. માણસના બુદ્ધિમાં સમય પર ચાલી જાય છે. માણસના ઓકાલમાં સમય પર ચાલી જાય છે. માણસ પોતાના બુદ્ધિ પર ભરોસા રાખીને ચાલી જાય છે, ત્યારે કંઈક અચાનક ખાડામાં તૂટી પડે છે. પછી કહે છે પ્રભુ મને કેમ નથી કાઢ્યો?
પ્રભુ મને કેમ નથી સડાવતો, પ્રભુ મને કેમ નથી ઉત્તર આપતો. વહાલાઓ, પોતાના બુદ્ધિ પર ભરોસો નહીં રાખો, પોતાના અક્કલ પર જ ભરોસો નહીં રાખો, પરંતુ તમારો મન અને તમારા વિચાર દેવ તરફ રાખીને દેવના ઉપસ્થિતિમાં નમી જાઓ. હાલેલુયા. જે કોઈ કરવાનું હોય, જે કોઈ લેવાનું હોય, જે કોઈ ધારી રહ્યા હોય, તો તમે દેવની પાસે નમી જાઓ અને દેવને પાસે નમીને પ્રાર્થના કરો. આમેન. પ્રભુ તારી ઈચ્છા હોય તો હું કરીશ, પ્રભુ તારી ઈચ્છા હોય તો મને તું પૂરા પાડ, તારી ઈચ્છા હોય તો પ્રભુ તારી યોજના. હા, એવી રીતે જે કોઈ લોક દેવની પાસે આવીને નમી જશે અને પ્રભુને સદશે તો પ્રભુ એની મુલાકાત કરી લેશે. આમેન. પાસે ગમે તે વ્યક્તિ હોય, તેની હૃદયની સુંદરતા, તેની પ્રાર્થનાની સુંદરતા, તેની ધાર્મિકતાની સુંદરતા, તેની ઈમાનદારીની સુંદરતા, અરે તેની સહનશક્તિની સુંદરતા, અરે પ્રિયવાલા તેની ધીરજની સુંદરતા દેવ પસંદ કરી લેશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન કહે છે, મારા લોકો નમી જશે તો પછી ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે. અને દુષ્ટ માર્ગોથી ફરશે. દુષ્ટ એટલે આપણે સમજીએ છીએ પ્રિય વાલો, દુષ્ટ શું છે? પરંતુ વાલવો, આપણા મુખમાંથી પણ હંમેશા પવિત્રતા શબ્દ નીકળવો જોઈએ. આપણું વિચારવાનું પણ હંમેશા માટે પવિત્રતા, આપણું બોલવાનું શબ્દ પવિત્રતા, અને ધારવું નજર કરવાનું પવિત્રતા. દુષ્ટ માણસ એવું રીતે પ્રભુ આપણને નહીં કહી શકે. માટે આપણું જીવનને, પોતપોતાના જીવનને દેવની ઉપસ્થિતિમાં સમર્પિત કરી દઈએ. હાલેલુયા, હાલેલુયા. કોઈક વ્યક્તિના જીવનના તો બહુ સુંદર માણસ દેખાય છે, પરંતુ શું કરેલું છે હોય છે? દુષ્ટથી ભરેલું હોય છે. હા, દેખાય છે સુંદર, દેખાય છે સુંદર, પણ દુષ્ટથી ભરેલો હોય છે. એકવાર એક દેવના આત્મા મને વાત કરી હતી. બહુ સરસ એક માણસ દેખાતું હતું, બહુ સરસ, અને એટલું સરસ, પરંતુ પવિત્ર આત્મા મને કહે એના પર હાથ નહીં મૂક. મેં પ્રભુને કહ્યું, કેમ પ્રભુ? ત્યારે પવિત્ર આત્મા વાત કરે, સરસ છે માણસ, તું ઉપરથી જઈશે, પરંતુ એના અંતકરણમાં દુષ્ટતાથી ભરેલું છે. આખું મન, એના વિચાર બધું દુષ્ટતાથી ભરેલા છે. એ દુષ્ટતાથી છૂટવા માટે પણ દેવની આગળ નમી જવાનું જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય વહાલાઓ, પ્રભુના વચન આપણને કહે છે કે દુષ્ટ માર્ગોથી ફરશે અને પછી તો હું આકાશમાંથી તે સાંભળીને અને આકાશમાંથી હું તેનું સાંભળી લઈશ, તેઓના પાપ માફ કરીશ, તેના પાપને હું માફ કરી દઈશ. આમેન. જે નમી જશે કહે છે, આજથી હું દારૂ નહીં પીઉં, નમી જશે. દુષ્ટ છે એના જીવનમાં અંદર ખોટા કામો, કે આજથી હું દારૂ નહીં પીઉં, આજથી વ્યભિચાર પાપ નહીં કરું, આજથી બીજાની સાથે લડાઈ ઝઘડા નહીં કરું. દુષ્ટ કામ તે જ ને. આજથી હું બીજાના માટે કંઈક ખોટું નહીં વિચારું, બીજાના જિંદગીમાં હું આડી ભીત તરીકે નહીં બની જાઉં. આજથી હું કંઈક પાસેથી ખોટું નહીં મેં લઉં, એવી રીતે મનના અંદર વિચાર કરશે અને દેવની ઉપસ્થિતિના અંદર નમી જશે અને ફરી ક્ષમા માગશે તો પ્રભુ એને ક્ષમા કરી દેશે. હાલેલુયા. એ બી દેવના પ્રિય છે. કોણ છે? પ્રિય છે. એ વ્યક્તિ બી દેવના પ્રિય છે. હા, જો વ્યસન, નશા કરતો હોય, કોઈ પાપ કરતો હોય, પાપની બંધન, પાપની જાળમાં પડેલો હોય, આપણે કહીએ દુષ્ટ દુષ્ટ દુષ્ટ, પણ દેવ કહે છે એ વ્યક્તિ બી મારી પાસે આવીને નમી જશે તો હું તેને ક્ષમા કરી દઈશ અને હું તેને બચાવીશ, હું તેને છડાવીશ. એ બી મારા પ્રિય છે. પ્રિય વહાલાઓ, દેવ પ્રત્યેક પણ એક સરખો પ્રેમ કરે છે, તેના પ્રેમમાં મિલવાટ નથી. આમેન. હાલેલુયા, હાલેલુયા. પ્રિય વહાલાઓ, શું કહે છે પછી? ને તેઓના દેશને સાજો કરીશ, અને હું તેના દેશને સાજો કરીશ. જે ગામમાં છે તે ગામને પણ સાજો કરીશ, જે દેશમાં છે દેશને સાજો કરીશ, જે ઘરમાં છે ઘરને પણ સાજો કરીશ. શૈતાન અનેક પ્રકારની વાતોથી શૈતાન સમય પર શું કરે છે? ઘરને બી બાંધી રાખે છે, ગામને બી બંધનમાં રાખે છે. હા, પ્રિય વહાલાઓ, કઈક વ્યક્તિઓને મનને બાંધી નાખે છે કે એને સાચું છે સમજ પડતું નથી, પણ મારા લોકો મારી પાસે આવીને નમી જશે ને તો એને મનને હું સાજા કરીશ,
એના શરીરને હું સાજા કરીશ, એના ગામને હું સાજા કરીશ, એના પરિવારને હું સાજા કરીશ, એના દેશને હું સાજો કરીશ. હાલેલુયા. પ્રિય વહાલાઓ, દેવે એટલા મોટા વચનો આપ્યા છે, આપણે માટે વાયદો કર્યો છે. આપણે ડરવાનું નહીં, દેવના લોકો નમી જવાનું છે. આમેન. નમી જવાનું છે. હા, પછી બધા જવાબો મળી શકે છે. હા, સમય પર આપણે કહીએ છીએ પ્રિય, વારંવાર એ વ્યક્તિ બોલે છે, કેટલું નમવું, કેટલું નમવું, કેટલું નમવું. જેટલું નમે તેટલું નમી લો, નમી લો, દેવ તમને જવાબ આપશે. આમેન. હાલેલુયા. આપણે કહીએ છીએ સહન કરું કેટલું, મારું હમણાં સહન શક્તિ ખૂટી ગઈ છે. માણસે કહે છે સમય પર કહે છે, ઘણી બધી વાતોમાં કહે છે. મારા અનુભવની વાત, હું એકવાર દેવની ઉપસ્થિતિમાં હું પ્રભુને કહેતી હતી, પ્રભુ રોડું રોડું, કેટલું રોડું, મારું રોડવાની શક્તિ ખૂટી ગઈ છે. કેટલું રોડું. મારી સાક્ષીને તમને કહું છું, મારા જીવનની સાક્ષી, હું પ્રભુને એકવાર એવી વાત કરતી હતી, રોડું રોડું, કેટલી રોડું, રોડવાનું મારી શક્તિ ઘટી ગઈ છે. બાપ વગરની જિંદગી કાઢતા નાનપણામાં ઘણું બધું મેં આંખમાંથી આંસુ નીકળ્યા. પ્રિય વહાલાઓ, ભણવા જતી ત્યારે પણ ઘણા બાળકોએ મને રોડાવ્યા. જુવાન અવસ્થામાં રહેતા પણ ઘણા જુવાને બાળકોએ, બહેનોએ મને રોડાવી. અને હું સેવાના ક્ષેત્રમાં જ્યારે આવી ત્યારે ઘણું રડવાનું થયું. આ બધી વાત મારા જીવનના અંદર એક દિવસ યાદ આવી ને રોડતા રોડતા મેં પ્રભુને કહ્યું, રોડું રોડું, કેટલી રોડું, રોડવાની શક્તિ હમણાં ખોટી ગઈ છે, મને હમણાં નહીં સહન થાય, હું કેટલું રડું. ત્યારે પવિત્ર આત્માએ માણસની સાથે વાત કરે છે. એવી રીતે મારા પ્રિય વાલાઓ, મારા બड्ढા પર 3 વાળ, જેવી રીતે માણસ ઠોકે છે એવી રીતે 3 વાર મારા બड्ढા પર, પાછળના પીઠ પર 3 વાર મારીને મને કહ્યું, હવે પછી હું રડવા નહીં દઈશ, હું તારી સાથે છું. પણ એવો સમય આવવાનો છે, ઘણા લોકોને, રડનારા લોકોને તું આંસુ લૂસનારી, પ્રાર્થના કરનારી પાત્ર થશે. અને મારા દેવે મારી સાથે વાત કરી, અને તે વાત મારો પ્રભુ બોલ્યો, તે વાત હું નજરે નજરે આજે જાઉં છું. હાલેલુયા. હાલેલુયા. રડવાનું એવું નહીં કે ભાગ્ય જ હોઈ શકે કંઈક વ્યક્તિ દ્વારા નહીં રડી હોય, ને તો ઘણા વ્યક્તિ દ્વારા હું મારા આંખમાં આંસુ આવ્યા, પણ હું અંદર અંદર ઓકળાતી રોડતી, પણ કોઈને કહી નહીં શકતી. શક્તિ ઉપરાંત લાગે ત્યારે કંઈક મારું વહાલું પ્રેમ કરે એની આગળ રોડતી. પણ સમય આવ્યો ત્યારે પવિત્ર આત્મા માટે વાત કરી, માણસને આગળ નહીં, કોઈ પર ભરોસા નહીં રાખ, હું તારી સાથે છું, હું તારી સાથે છું, તારા આંસુ હું જોઉં છું. કેટલીક વાર આંસુના પ્યાલા પ્રભુએ મને બતાવ્યા, અને તેનો જવાબ આજે હું પામું છું. હાલેલુયા. મારા ભાઈઓ બહેનો, સમય પર તમારા જીવનમાં એવું વાત હશે, હું રોડું છું, કેટલી વાર નમું, કેટલી વાર ઝૂકું. જ્યારે હું નમવાનો મારો સમય આવ્યા, મને ઘણી વાતો મેં લોકોએ દોષિત મૂકી, દોષ ઠરાવી, આવી છે બેન તેવી છે. પ્રભુને કહું છું, પ્રભુ તું જાણે છે, મને તું ઓળખે છે, હું કેવી છું. પવિત્ર આત્મા મને ચોખ્ખા વાતમાં કહે, હું ઓળખું છું તને, માણસ નથી ઓળખતા, તારી ચિંતા નહીં કરવાનો. કેટલીક વાર ભવિષ્ય વક્તા દ્વારે, સિસ્ટર એસ્તર છત્તીસગઢવાળી, એના દ્વારા કેટલીક 3 વાર ભવિષ્યવાણી મારા માટે કરવામાં આવી. પ્રભુ તને ઓળખે છે, લોકો તને નથી ઓળખતા, લોકો નથી પ્રેમ કરતા, તેના તરફ નહીં ધ્યાન કર, પણ તું નમી રહી છે, એના કારણે એક દિવસે પ્રભુ તને ઊંચું કરશે. હાલેલુયા. જે લોકોએ રોડાવી છે, જે લોકોએ મસ્કરી કરી છે, જે લોકોએ નિંદા કરી છે, જે લોકોએ તારી અપમાની કરી છે, એની જ આગળ તારું સિંગ ઊંચું કરવામાં આવશે, અને એ લોકો તમારું સાંભળે છે. પણ અને પ્રભુના બોલેલા શબ્દો આજે હું નજરેથી જાઉં છું. મારા ભાઈઓ બહેનો, નમવાનું વારો આવે, નમી જાઓ. હાલેલુયા. નમી જાઓ, કોઈ બગડે નહીં. હા, કોઈ બગડે નહીં. સાચું છે ને, તો બી નમી જાઓ, કોઈ બગડે નહીં. હા, બોલનારા લોકો બોલી લેશે, તમને કહી દેશે, ફલાણી ભાઈ, ફલાણી બેન, ફલાણી બાઈ નવી છે, ફલાણો ભાઈ એવો છે, એના પરિવાર આવું છે, વાત કહેશે, નમી જાઓ.
એની સાથે વાદ વિવાદમાં નહીં રહો, એની સાથે તમે પૂરા સંગતિમાં બી નહીં રહો, અને એનાથી તમે થોડાક અલગ રહો. કારણ કે કામ પૂરતા સંગતિ રાખો અને દેવની હાજરીમાં દેવની સાથે મીઠી સંગતિ આત્માનો અભિષેકના બંધનમાં તમે ચાલો. એક દિવસે તમારો પ્રભુ તમને ઊંચું કરશે. હાલેલુયા. નમી જવાથી પ્રિય વહાલાઓ તમારા જીવનમાં કોઈ બગડે નહીં, તમારું સારું થશે. માટે વહાલાઓ તમે નમી જઈને શીખો, નમી જઈને ચાલો, નમતા રહો, તેટલું તમને પ્રતિફળ પ્રભુ આપશે. આમેન. હાલેલુયા. નંબર 2 વાંચો. આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે. આ સ્થળ કરેલી પ્રાર્થના, પ્રભુ તારી પ્રાર્થના સાંભળી લેશે અને ઈશ્વર આંખને ખુલ્લે કરી રાખશે. ને મારા કાન ચોકોર રહેશે. અને મારું કાન ચક્કર તારી પ્રાર્થના સાંભળી લે. સુલેમાનને યહોવાએ વાત કરી સપના દ્વારે, અને પછી મારું નામ અહીં સદાકાળ રહે માટે, મારું નામ સદાકાળ રહેશે માટે મેં આ મંદિરને પસંદ કરીને, હાલેલુયા, કહે છે મેં તમારી પ્રાર્થના સાંભળી લઈશ. તમે નમી જશો તો તમારી પ્રાર્થના નિષ્ફળતા નહીં, તમારી પ્રાર્થના ફળ ખેંચી લાવશે, જવાબ ખેંચી લાવશે, છુટકારા ખેંચી લાવશે, આભાદાની ખેંચી લાવશે, સફળતા ખેંચી લાવશે. હર ક્ષેત્રમાં તમે પ્રભુના નામમાં આશીર્વાદના દીકરા દીકરી તરીકે ઓળખાશો. આમેન. તમારા હાથમાં પૈસા નહીં રહેશે, તમે ચિંતા નહીં કરો, પ્રભુની હાજરીમાં નમી જાઓ. તમારા પ્રભુ ધનાળ્ય પ્રભુ છે. હા, ધનાળ્ય પ્રભુ છે. એવું નહીં કે તમારા હાથમાં પૈસા નથી ટકતા, હમણાં શું થશે? નહીં, તમે જીવતા દેવની હાજરીમાં નમી જાઓ. નમી જવાથી દેવ તમને આશીર્વાદ આપશે, તો તમે બીજાને આપનાર બનશો, તમે બીજાને ખવડાવનાર બનશો, બીજાને મદદ કરનાર બનશો. વહાલાવો દેવ સગડા દરવાજા ભંડારો તેની પાસે છે. હાલેલુયા. ગરીબી સમય પર માણસના જીવનમાં હોય છે, લાખો રૂપિયા કમાવે છે, પૈસા હાથમાં ટકતા નથી. હું તમને કહું છું પ્રિય હાલો, પૈસા નહીં ટકતા હોય તમે નહીં ચિંતા કરો, પરંતુ જીવતા દેવની ઉપસ્થિતિમાં નમી જાઓ. હા, તમારું દિલ સમર્પિત કરો દો દેવને હાથમાં, તમારે દિલ દેવને સોંપી દો. દેવ તમારો મનરથને વિચારો જાણી લેશે. આમેન. હાલેલુયા. તમે આ સમયમાં ઘણા વ્યક્તિને દેવાદાર બની ગયા હોય. હા, હું ઘણા દેવામાં દબાઈ ગયો છું, મારું ઘણું દેવું વધી ગયું છે, કેટલાક દિવસોથી કેટલાક વર્ષથી હું દેવામાં દબાઈ ગયો છું. ગભરાશો નહીં, તમે જીવતા દેવની ઉપસ્થિતિમાં નમી જાઓ. આ દેવામાંથી ઈશ્વર તમને બહાર ખેંચશે. આમેન. હાલેલુયા. ઉપર જશો તો તમને ઉપર ઊંચું દેખાશે, નીચે જશો તો બહુ ઊંડું લાગશે. એવું લાગશે કે કાંથી દ્વાર નીકળે છે આશીર્વાદનો, કાંથી તમે જાઓ બહુ હશો તે જગ્યા પર પણ દેવ તમારા માટે દ્વાર ઉપાય કરી શકશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. મારી પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુના વચન કહે છે તમે નમી જશો તો પ્રભુ તમારા માટે સર્વસ્વ કરી શકે છે. આવો છેલ્લું વચન વાંચીશું. ફિલિપીના પત્રો તેમના અધ્યાય 2 અધ્યાય 8મી કલમથી 10 કલમ સુધી વાંચવાના છે આપણે. અને માણસના આકારમાં પ્રગટ થઈને પાઉલ પ્રેરિત ફિલિપી પત્ર લખીને જણાવતો હતો, અને પત્ર લખીને જણાવતા એવી વાત કરી, અને તેણે માણસને આકારમાં પ્રગટ થઈને મરણને વધસ્તંભના મરણને આધીન થઈને મરણને આધીન તો કોણ બન્યો? ઈસુ ખ્રિસ્ત બન્યો. હાલેલુયા. આધીન તો બની ગયો મરણનો પણ, અને દેવનો આધીનતા બની ગયો, દેવનો આજ્ઞાકીત બની રહ્યો. અને પછી શું કહે છે? પોતાને નમ્ર કર્યો. પોતાને નમ્ર કર્યો. પોતાને નમ્ર એવી રીતે બન્યો, ઈસુ એવી રીતે બન્યો. એ દેવ હતો, પણ દેવ તેના પરમેશ્વરના એ આધીનતા હતો. હાલેલુયા. આજના સમયમાં પ્રિય વહાલાઓ, આપણે ઈસુના આધીનતામાં રહીને આપણે પણ દેવની હાજરીમાં નમી જવાનું છે, નમી જવાનું છે, નમી જવાનું છે. જેને સહન નહીં થતો તે કેવો, દેવ મને સહન શક્તિનો ફળ દે, પ્રભુ મને નમવાનું ઝૂકવાનું અભિષેક દે,
પ્રભુ મને હરેક વાતો સહન કરી લાવ, હું નમ્ર બની જાઉં. મને એવો અભિષેક દે કે હું સહન કરી લાવ, કડવો પ્યાલો બી પી લાવ ને તુરો પ્યારો બી પી લાવ, પચાવી લાવ. એવી શક્તિ દેવ તમારા તરફથી મને આપો. આમેન, હાલેલુયા. અને શું કહે છે પછી? એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો. અને એણે એટલો નમ્યો ઈસુ એટલો નમ્યો, પરમેશ્વરની આધીનતા રહીને, મરણના આધીનતા રહીને લોકોએ જાતવાળી વાતોથી એને મસ્કરી કરી, હાંસી ઉડાવી. પણ ઘેટા સમાન એવો નમ્ર બન્યો. કોઈની સાથે વાદ વિવાદમાં નહીં પડ્યો, કોઈને સાથે બદલો નહીં લીધો, કોઈને વાલાવો દુઃખ આપે તેને લોકોને એવું કે કેમ તું મને મારે છે, કેમ તું મને હેરાન કરે છે, કેમ તું મને મસ્કરી કરે છે. કોઈ બીમારી સારા થયેલા હોય તો તે વ્યક્તિ બી કોઈ બોલતા હશે તો કે તને મેં છુટકારા આપ્યો તો બી તું મારા વિરુદ્ધ, એવું કોઈને વાત નહીં કરી. હા, આજે આપણે સમય પર કહીએ છીએ મારા દ્વારા એને ખવડાવ્યું ને પીવડાવ્યું ને એની એવી હાલત હતી ત્યારે મેં એને મદદ કરી, હમણાં એ મને દસિત મૂકે છે. વહાલાઓ, પ્રભુ બધું જાણે છે. હા, બધું જાણે છે. આપણે સમય સહન નહીં કરી શકતા એટલે આપણે કે મારા દ્વારા મેં એને ખવડાવ્યું, મેં એને સમય પર કપડું આપ્યું, મેં એને દુઃખના સમયમાં આવ્યો, મદદ કરી, બધું જ કર્યું. પણ એ જ વ્યક્તિ તો કોણ વ્યક્તિ સતાવી શકે? એ જ વ્યક્તિ, એના દ્વારા તમારા જીવનમાં પરીક્ષા. પણ ઈશ્વરની હાજરીમાં વહાલાઓ તમે નમી રહો. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? વાંચો જરા. અને એવી, હા એ જ વાંચો છું. એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો. સહન કરવાને લીધે પરમેશ્વર એને એટલો બધો ઊંચો કર્યો. અને સર્વનામો કરતા તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે પરમેશ્વરે પુત્રને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાં નામ, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈશુને નામે ઘૂંટણે પડીને નમે. હાલેલુયા. ઈસુ નમ્યો પરમેશ્વરની આધીનતામાં, ઈસુ નમ્યો મરણના આધીનતા બની ગયો, ઈસુ નમ્યો ઘણા લોકોએ એને દુઃખ આપ્યો પરંતુ એના મુખમાંથી કોઈ શબ્દો ઉઘાડ્યો નહીં. અને નમી જવાના કારણે, ઝૂકી જવાના કારણે પરમેશ્વરે એને એટલો બધો ઊંચો કર્યો કે આકાશમાં અને આકાશના નીચે અને પૃથ્વીના નીચે સુધી સગળા લોકોમાં ને કરતા એને શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું. હાલેલુયા. કેમ ઊંચો કરવામાં આવ્યો? ઈસુને કેમ ઊંચો કરવામાં આવ્યો? પરમેશ્વરના આધીનતામાં રહ્યો, પરમેશ્વરની આગળ નમી ગયો, મરણની આગળ નમી ગયો, હરેક વાતોને સહન કરી નમવાથી પરમેશ્વર એને ઊંચો કર્યો. ભાઈઓ, મારી બહેનો, તમારા જીવનમાં તમારા મિત્રોથી સતાવાળી આવતી હોય, તમારા પડોશીમાંથી, તમારા ઘરમાંથી, તમારા મંડળીમાંથી, તમારા ભાઈ બહેનમાંથી, તમારા કંઈક વ્યક્તિઓ સારા પ્રેમ કરતા હોય એના દ્વારા બી કંઈક વાતો તમારા જીવનમાં આવતી હોય, પણ તમે નમી જાઓ, એટલું નમો કે તે લોકોની આગળ, સતાવનારાની આગળ, દુઃખ દેનારની આગળ, અપમાન કરનારની આગળ તમારું નામ ઊંચું કરવામાં આવે. હાલેલુયા. તમને ઊંચું કરવામાં આવે અને દુષ્ટ લોક બરકાઈથી નિરીક્ષણ કરી જશે. હું સતાવતો તો એ જ બેન કે, હું સતાવતી હતી એ જ બેન કે, હું એને દુઃખ આપતો હતો એ જ ભાઈ છે કે, એને મેં તો દુઃખ આપ્યું, એને તો મેં હેરાન કર્યું, એને તો મેં તકલીફ આપ્યું, એને તો એટલી પીડા આપી, એને બીમારમાં મારી નાખીશ એવો વિચાર કર્યો, પરંતુ નહીં, એની સાથે તો યહોવા હતો અને એના કારણે દેવે એને બચાવ્યો. હાલેલુયા. ખરેખર એની દેવ એની સાથે હતો, એના માટે દેવે એને સંતાનનો આશીર્વાદ આપ્યો. મેં વિચાર્યું કે સંતાન આશીર્વાદ એને નહીં દેવા દઉં, એને એક માંજાપડામાં જ એને મારી નાખીશ વિચાર્યું હતું, પરંતુ એના દેવ એની પક્ષમાં હતો અને સંતાનનો આશીર્વાદ એને પ્રાપ્ત કર્યો. આમેન, હાલેલુયા. મારા ભાઈઓ ને મારી બહેનો, નમવાનો વારો આવે ત્યારે નમી લો. મારા ભાઈઓ ને મારી બહેનો, ઝૂકવાનું
વારો આવે ત્યારે ઝૂકી જાવો. ઈશ્વર તમને તે જ પરિસ્થિતિમાં નહીં રહેવા દે. આમેન, હાલેલુયા. ખાડામાંથી દેવ કાઢશે, નિરાશામાંથી દેવ કાઢશે, ટેન્શનમાંથી દેવ કાઢશે, દુઃખમાંથી દેવ કાઢશે, વાંઝાપણામાંથી દેવ કાઢશે, કર્જામાંથી દેવ કાઢશે, દેવામાંથી દેવ કાઢશે. હરેક પ્રકારની શૈતાની બંધોના જાળમાંથી દેવ તમને કાઢી લેશે. આમેન. નમો દેવની હાજરીમાં, નમો જીવતા દેવની ઉપસ્થિતિમાં નમી જાવો. વાલવો, જેટલું નમીએ છે તેટલું આપણા જીવનમાં ફાયદો મળશે. વાંચો શું કહે છે? અને દેવ બાપના મહિમાને અર્થે, અને દેવ બાપની મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. દરેક જીભ કબૂલ કરે કે ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ નમ્યો તો આકાશના નીચે અને તેના તળિયે સર્વ વ્યક્તિ કરતા તેનું નામ શ્રેષ્ઠ પાડવામાં આવ્યું. આકાશ અને આકાશના નીચે અને તળે સગળા લોકો એની પાસે આવીને નમી જાય. એટલું જ નહીં, પરંતુ વહાલાવો, આકાશ અને આકાશના નીચે અને આ પ્રભુને વચન કહે છે, સગળા લોકો મુખથી કબૂલાત કરવામાં આવે, ઈસુ એ જ પ્રભુ છે. આમેન. એનું નામનું વખાણ થયું. કેમ? પરમેશ્વરની આધીનતામાં નમી ગયા, મરણની આગળ નમી ગયા. નમી જવાને કારણે વહાલાઓ પરમેશ્વરે એને શ્રેષ્ઠ નામ પાડવામાં આવ્યું. આમેન. આજે તમને કઈ બી નામથી લોકો દોષ મૂકતા હોય, એક નામ કરતાં ઘણા નામથી તમારો નામ પાડેલો હોય, પાડવા દો, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. પરંતુ તમે દેવની આગળ ઝૂકો. કેમ વહાલાવો, હું તમને કહું છું કે ઈશ્વર એનું બદલો તમને આપશે. આમેન, હાલેલુયા. સારો ઘૂંટણા પર આવીએ, ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. ધન્યવાદની સાથે દરેક વ્યક્તિ દેવની ઉપસ્થિતિમાં ઘૂંટણા પર આવીએ, દેવની ઉપસ્થિતિમાં હાથને ઉપર કરીએ. ચર્ચના બહાર બેઠેલા ભાઈઓ અને બહેનો હાથ આકાશ તરફ ઊંચું કરીએ. ચર્ચના અંદર બેઠેલા ભાઈઓ અને બહેનો ઘૂંટણા પર આવીએ, હાથ ઉપર કરીએ. આપણું મુખને ખોલીએ, દેવની ઉપસ્થિતિમાં નમીએ, મુખને ઉઘાડીએ. પ્રભુ તું મારી મદદ કર, પ્રભુ તું મને સહાય કર. કરસ ગાઈએ. ધન્યવાદ યીશુ. आत्मा की वेदी मुझ में तैयार है, अभिषेक का प्याला उमड़े. આવો પવિત્ર આત્મા, आत्मा की वेदी मुझ में तैयार है, अभिषेक का प्याला उमड़े. તેના સામર્થ્યથી આપણને ભરી દે. उमड़े उमड़े तेरा प्याला मुझ में, સામર્થ ઉતરી પડે, અભિષેક ઉતરી પડે. આવો પવિત્ર આત્મા. ગ્લોરી ટુ ગોડ. उमड़े उमड़े तेरा प्याला मुझ में, પવિત્ર આત્માને આમંત્રણ. अभिषेक का तेरा યીશુ તેરી સ્તુતિ, યીશુ તેરી સ્તુતિ, યીશુ તેરી મહિમા. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. પવિત્ર આત્માને આગ, પવિત્ર આત્માને આગ, मुझे પવિત્ર આત્માને આગ. નમી ગયેલા દીકરાના દીકરી પર પવિત્ર આત્મા મંડાઈ રહ્યો છે. નમી ગયેલા દીકરાના દીકરી પર પવિત્ર આત્મા છાયા ઉતરી પડી છે. પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માની સામર્થ્ય છાયા, પવિત્ર આત્માની સામર્થ્યની છાયા, અભિષેક. ચર્ચના અંદર, ચર્ચની બહાર એકની દેવની અભિષેક તમારા મધ્ય મંડાઈ રહી છે. પવિત્ર આત્મા અભિષેક મંડાઈ રહી છે. આવો પવિત્ર આત્મા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. સામર્થ્ય આવે છે, સામર્થ્ય આવે છે. બંધનો તો તૂટી રહ્યો છે, બંધનો તૂટી રહ્યો છે, બંધનો તો તૂટી રહ્યો છે. રોગ તૂટી રહી છે, રોગ તો મટી રહ્યો છે. પવિત્ર આત્માની હાજરીમાં સ્તુતિ કરો. તમે સ્તુતિ પર બંધને સોંપી રહ્યા છે. પવિત્ર આત્માની આગ દ્વારે, કેવળ પવિત્ર આત્મા શક્તિ દ્વારે, પવિત્ર આત્માની સામા દ્વારે સ્પર્શ કર. ગ્લોરી 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 ગ્લોરી. ધન્યવાદ 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 ધન્યવાદ. ગ્લોરી ટુ ગોડ. દેવનો અભિષેક, દેવના સામર્થ્ય પ્રાપ્ત કરો, દેવના સામર્થ્ય પ્રાપ્ત કરો. અભિષેક. ગ્લોરી ટુ
ટુકા દેવના મુખનો પ્રકાશ આવે છે તમારામાં પ્રકાશ આવી રહ્યો છે તમારા જીવનમાંથી અંધકારની શક્તિના બંધનો તૂટી રહ્યા છે હું જાઉં છું દર્શનમાં બંધનો તૂટી રહ્યા છે હું જાઉં છું દર્શનમાં બંધનો તૂટી રહ્યા છે હું જાઉં છું દર્શનમાં બંધનો તૂટી રહ્યા છે ગ્લોરી ટુ ગોડ Glory to God. Jesus, people power. I bring Khandana. Holy Spirit. Thank you, Jesus. મહિમા એકલી દેવની મહિમા આપણા મધ્ય ઉતરી રહી છે મહિમા હોલી સ્પિરિટ થેન્ક યુ લોર્ડ દરેક દીકરીઓ ધન્યવાદ આપીએ ધન્યવાદ સ્તુતિ થેન્ક યુ ગ્લોરી જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે લઈ લો દેવના અભિષેક ઓગલી રૂપી અભિષેક આપણા મધ્ય આવી લે આપણી મુલાકાત કરી રહી છે મારા દીકરા દીકરીઓ દેવના દીકરીઓ ઓ દેવના તમે પ્રિય બાળકો છે દેવ તમારી મદદ કરવા માટે આવ્યો છે થેન્ક યુ જીસસ ગ્લોરી ધન્યવાદ અન્ય ભાષાની સાથે કઈક દીકરા સાથે પ્રભુ બોલી રહ્યો છે લઈ લો દેવના અભિષેક થેન્ક યુ જીસસ કે શરીરમાંથી બંધનો તૂટી રહ્યા છે પથરી ઝૂલી રહી છે બંધનો તૂટી રહ્યા છે પથરી ઝૂલી રહી છે બંધનો તૂટી રહ્યા છે ગાંઠો ઝૂલી રહ્યા છે અંધાપડા દુષ્ટતા બંધનો તૂટી રહ્યા છે અંધકારની શક્તિના બંધનો તૂટી રહ્યા છે લઈ લો દેવના સામર્થ લઈ અભિષેક આવે છે ગ્લોરી ટુ ગોડ થેન્ક યુ લોર્ડ ઓનલાઈન સંદેશ સાંભળનારા મારા પ્રિય ભાઈઓને બહેનોના માટે ઓનલાઈન સંદેશ જોનારા મારા ભાઈઓને બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ તારો અભિષેકને અડકી જાય તારો સામર્થ્યને અડકી લે આજે ગાંઠને બીમારમાં રીબાતા પીડાતો હોય વાંઝાપણા જિંદગી એના જીવનના અંદર સતાવતી દુષ્ટતાત્મા એના દુઃખ દેતા હોય આજે એના પૈસા હાથમાં ટકતા નહીં હોય એના વારંવાર ભીમાના જાળમાં પડી ગયા હોય પતિ પત્ના જીવનમાં વાદની આત્મા સતાવતી હોય બાળકો વ્યસનની નશાને પાપને બંધનમાં હોય આજે પરિવારને ઘર બનાવવા માંગે છે પરંતુ ઘર નથી બનતું હોય આજે કંઈક બાળકો નોકરીના માટે દોડી રહ્યા છે નોકરી નથી મળી આજે કંઈક બાળકો લગ્ન કરવા માટે ભણવા માટે બાળકો તૈયારી છે પરંતુ કંઈક દુષ્ટતા ગરબડી કરે છે સારી બંધોલો સારી દુષ્ટતા જાળે લે ઈસુ લાજરના જાળ તૂટી જાય ઈસુના નામમાં ઈસુના લોહીમાં બંધનો તૂટી જાય પ્રભુ તમારા બાળકો જાશે તા પ્રભુ તમારી ઉપસ્થિતિમાં નમી જાય તમારા વચનના અધીનતામાં આવી જાય તમારા વાદના અધીનતામાં બની જાય તમારા વચનના અધીનતામાં બની જાય જેથી કરે દેવ તમારા તરફથી જવાબ પ્રાપ્ત કરે આજે પતિ પત્ના જીવનના અંદર તિરાડ પાડનારી આત્મા વાદ કરનારી આત્મા ઈસુના લોહીમાં બંધનો તૂટી જાય આજે કઈક પરિવારો પ્રભુ 40 દિવસનો ઉપવાસ કરી રહ્યા છે ઉપવાસ કરનાર દીકરા દીકરી લે પવિત્ર આત્માના આગથી આલા સામર્થ્યથી તમે ભરી દે એની માંગણી પ્રમાણે તમે વધતો જવાબ આપી દે થેન્ક યુ જીસસ પવિત્ર આત્માનો અભિષેક ડબલ અભિષેક એના શરીરને અડકી લે અન્ય ભાષા બોલવા લાગે પવિત્ર આત્માને આંખમાં ખવા જાય થેન્ક યુ જીસસ ધન્યવાદ યેસુ પિતા પ્રાર્થના કરીએ છીએ રાજા કે બાળકો સેવા કરવા માંગે છે પરંતુ સેવામાં આડી ભીત શેતાન લાવે છે ઈસુના લોહીમાં બંધનો પર તૂટી જાય કોઈકને તાવની બીમાર સતાવે છે ઈસુના નામમાં બંધનો તૂટી જાય કોઈક વ્યક્તિ દેવામાં ડૂબી ગયા છે દેવામાંથી આઝાદી કર કર્જમાંથી આઝાદી કર થેન્ક યુ જીસસ પ્રભુ તમારો આભાર મહિમા તું પામ મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છીએ આમેન.